હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. આજે હું તમને મારો અનુભવ શેર કરીશ કે આઈ વિપણનમાં મેં જે ટ્રેનિંગ લીધી છે, માસ્ટર ઇન ડિજિટલ માર્કેટિંગ વિથ એઆઈ જે કોર્સ કર્યો છે, જે 6 મહિનાનો કોર્સ છે. જ્યારે હું સૌથી પહેલાં આ કોર્સમાં તો ભૌતિક સરને ઘણા ટાઈમથી હું ઓળખું છું, એટલે મારે કોર્સ કરવાનો હતો, ઘણા સમયથી વિચારતો હતો. જ્યારે ઇન્ક્વાયરી કરાયો ત્યારે મને ખબર પડી કે આ કોર્સ તો 6 મહિનાનો છે, પણ હવે એક વસ્તુ હતું કે શીખવું બી હતું અને 6 મહિનાનો ટાઈમ બી આપવો હતો. પછી મેં જોઈન કર્યો કોર્સ, મને ખબર બી નહીં પડી કે 6 મહિના કઈ રીતે નીકળી ગયા. અને દરરોજ કંઈ ને કંઈ નવું ગૂગલથી શરૂઆત કરી, એસઈઓ, પછી મેટામાં, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, અને એટલું બધું એ ડીપમાં સર જે શીખવે છે. અને સારી વાત એ છે કે એ શરૂઆત એ માર્કેટિંગ ફંડામેન્ટલ કે માર્કેટિંગ શું છે ત્યાંથી શરૂઆત કરાવી. એટલે બેઝિકથી લઈને છેક એડવાન્સ સુધી, છેક એઆઈ, હમણાં જે રીતે એઆઈનો એરા ચાલે છે, આટલું બધું ચેન્જીસ આવે છે, પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ સુધી બધું જે સર એમને શીખવું છે. અને એટલું બધું પ્રાઉડ ફીલ થાય છે કે આપણને જે નોલેજ હતું એ આ માર્કેટમાં અમે તો લોકો ફરતા રહીએ છીએ, એડવર્ટાઇઝિંગનું કામ બી હું પોતે કરું છું, એટલે હું એ કામ ઓલરેડી કરતો બી હતો, પણ મને ખબર હતી કે જે મારું નોલેજ ઓનલી 10%, 10% જ હતું. એમાં પ્રેક્ટિકલ નોલેજ, સરના જે એક્સપિરિયન્સ શેર કરે અને જે સરની ભણાવવાની સ્ટાઇલ છે એ ખૂબ જ સરસ છે. અને પોતે તમને ખાલી ડિજિટલ માર્કેટિંગ નથી શીખવતા, પોતે પોતાના એક્સપિરિયન્સ શેર કરે છે, પોતાને 20 વર્ષનો અનુભવ જે છે એ આપણી સાથે શેર કરે છે. પ્લસ માર્કેટિંગ ફંડામેન્ટલ, માર્કેટિંગ કઈ રીતે કરવું, લોકોના ક્વેશ્ચન કેવા હોય છે, સોલ્યુશન કઈ રીતે હોય છે, રિયલ જે એ લોકો પોતે એજન્સી ચલાવે એટલે જે એને કેસ સ્ટડી બી આપણને એ લોકો શીખવે છે કે અમે આ પ્રોબ્લેમ થયેલા, આવું થઈ શકે, તમે માર્કેટમાં આ રીતે કામ કરી શકો. તો એનાથી તમને એક પ્રકારનું કોમ્યુનિકેશન સ્કિલ બી તમે શીખી શકો. પોતાની લાઈફસ્ટાઈલમાં બી તમે ઇમ્પ્લિમેન્ટ કરો કે કોઈ બી લોકો જોડે જ્યારે તમે વાત કરો ત્યારે સારા કીવર્ડ એટલે કે તમે સારા વાક્યો યુઝ કરો. તમે જ્યારે વાત કરશો તો તમારી પંચલાઈન શું છે, કઈ રીતે વાત કરશો, એટલે ઓટોમેટિક તમારું કોમ્યુનિકેશન સ્કિલ ઓટોમેટિક વધી જાય. એ તમને ઇનડાયરેક્ટલી ફાયદો થાય. પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગમાં કેવું હોય છે કે તમે એક એઆઈને પ્રોમ્પ્ટ આપો છો અને તમે એના પાસેથી સારામાં સારું આઉટપુટ લો છો. એઝ એ બિઝનેસમેન કોઈ બીને કામ આવે કે તમે તમારા સ્ટાફને કેવા પ્રકારથી રાખો છો, કેવા તમે એને પ્રોમ્પ્ટ એટલે કે કેવા સજેશન આપો છો, તો તમને એ બેસ્ટ આઉટપુટ તમને આપી શકે. એટલે બધું આપણી લાઈફ સાથે સંકળાઈ જાય છે. એક પ્રકારનો કોર્સ નથી આ, એક પોતાનું લાઈફ ડેવલપમેન્ટનો કોર્સ. અહીંયા બીજું કે પોતાની પર્સનાલિટી ડેવલપમેન્ટનું બી એ શીખવાડે છે. એટલે કે એક કમ્પ્લીટ પેકેજ છે ડિજિટલ માર્કેટિંગના. આ યુગમાં કોઈ બી પોતે બિઝનેસ કરતા હોય, સ્ટુડન્ટ હોય કે કંઈ બી કોઈ જગ્યા પર જોબ કરતા હોય, તો એ પોતાની કંપનીને ભેગી તો કંપનીવાળા બી રાજી થશે કે ભાઈ આને સ્ટાફને એ પોતે જોઈન કરાવશે. એટલે થોડી હવેના યુગમાં દરેક લોકોએ ડિજિટલ માર્કેટિંગ શીખવું જ જોઈએ. આ સોશિયલ મીડિયાનો જમાનો છે, જે આવતીકાલે બધું ઓનલાઈન જ વેચાવાનું. એટલે આ સમયમાં જે લોકો ડિજિટલ માર્કેટિંગના કોર્સ જોઈન કરશે અને એમાં એ શીખશે તો એનું ભવિષ્ય ખૂબ જ સુંદર રહેશે. થેન્ક યુ સો મચ.